અમરેલીના સિનિયર સિટીઝન પાર્ક ખાતે આજે રાજકીય મહાસંગ્રામ યોજાયો હતો। જંગી જનમેદની વચ્ચે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સીધી લડતનો શંખનાદ કર્યો। મંચ પરથી ગર્જના કરતા તેમણે ગુજરાતના શાસનને સરકાર નહીં પણ સર્કસ કહીને સનસનાટી મચાવી દીધી। આ આક્રોશનો અંત એક ખુલ્લા પડકારમાં આવ્યો। ઇટાલિયાએ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને કહી દીધું કે આગામી સત્રમાં જો તમે 2 કડક કાયદા લાવો તો મારો મત તમને। પડકારની શરત સ્પષ્ટ છે, જમીન માપણીનો કાયદો રદ કરો અને બીજું દારૂ ડ્રગ્સ પકડાય તો પોલીસથી લઈને ધારાસભ્ય સુધી તમામને જેલ ભેગા કરો। આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય, મંત્રી હોય, એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય, અધિકાર હોય, નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો મત એ કાયદા ઉપર ભાજપની સરકારને આપશે। અને બીજી, હું તો કહું છું કે ભાજપની સરકાર નથી, સર્કસ છે। મંત્રીની કોઈ હેસિયત નથી, એની પાસે કોઈ સત્તા પાવર કઈ નથી। ફોટો સેશન કરવાનું, 2-5 પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી। છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતું હોય કે ના, મારી પાસે સત્તા છે, અધિકાર છે, પાવર છે, તાકાત છે, નિર્ણય કરવાની ક્ષમતા છે, તો મેં સજેશન કર્યું છે કાયદા મંત્રી સાહેબને કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય, દારૂ પકડાય, એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો। જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે તો પહેલો મત ભાજપની સરકારને ગોપાલ ઇટાલિયા છેડે ચોક આપશે, છાતી કાઢીને આપશે અને કાયદા મંત્રીનો આભાર માનશે। પણ મને પૂરો વિશ્વાસ છે કે કાયદા મંત્રીથી આવું કંઈ થવાનું નથી, કેમ કે સર્કસ ચાલે છે, કોઈ સરકાર બરકાર નથી। પડકાર સાથેનું આ વચન 2027ની ચૂંટણીની લડાઈને વધુ ગરમાવશે, જેનો હુંકાર આજે અમરેલીની ધરતી પરથી ફૂંકાયો છે। ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી। માવઠાના નામે જાહેરાતો બહુ મોટી થઈ, 10,000 કરોડ મળ્યા, કેટલા પાવલી નહીં। અનેક ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા, ફોર્મ ભરાવવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા। છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી। આ માત્ર નિવેદન નથી, આ છે 2027ના જંગની શરૂઆત। હવે જોવાનું એ છે કે શાસક પક્ષ આ પડકાર ઝીલશે કે નહીં। શું થશે આગળ, જાણવા માટે જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।